આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું કાચા બટાકાનો એવો નાસ્તો કે આને તમારે બનાવવો ખૂબ જ સરળ છે, કે નહીં તમારે પલાળવું, કે નહીં તમારે પીસવું, કે નહીં તમારે બજારમાંથી કંઈ સામાન લાવવો. તો છે ને એકદમ મજેદાર. તો હું ગીતા તમારી સાથે આજે હું નવી રેસિપી લઈને આવી છું. તો આ રેસિપીને તમે ખૂબ સરસ રીતે બનાવીને તૈયાર કરી શકો છો. તો ચાલો એના માટે અહીંયા આપણે 2 નંગ બટાકા લઈ લીધા છે. બટાકા બિલકુલ આપણે કાચા બટાકા લીધા છે. અને બટાકા આપણે કાચા લઈને આ રીતે એને આપણે પિલરની મદદથી એને બધા આપણે છાલ કાઢી લઈશું. તો અહીંયા આપણે બટાકાની છાલ આ રીતે કાઢી લઈશું. તો બટાકાની છાલ કાઢી લીધી છે અને આપણે બિલકુલ કાચા બટાકા લેવાના છે. તો આજે હું તમારી સાથે એકદમ કાચા બટાકાનો નવો નાસ્તો લઈને આવી છું. તો અહીંયા આપણે બટાકાની છાલ કાઢી લીધી છે. તો બિલકુલ આપણે આને હવે આપણે એક ગ્રેટર લઈ લઈશું અને બિલકુલ આપણે પાણી અંદર ઉમેરી દઈશું. એટલે પાણી ઉમેરવાથી બટાકા કાળા નહીં પડે. અને આ રીતે આપણે ગ્રેટર લઈ લીધું છે. કોઈ પણ તમારી જાળી હોય એનાથી તમારે નાનું કે જાડું તમારે પીસી લેવું. તો અહીંયા આપણે બટાકાને આ રીતે આપણે છીણી લેવાના છે, છીણીની મદદથી. તો છીણી તમે હોલ કોઈ પણ નાના કે મોટા તમે એને આ રીતે છીણી શકો છો. તો બિલકુલ આપણે બટાકાને આ રીતે આપણે છીણી લેવાના છે. તો બંને બટાકાને મેં આ રીતે છીણી લીધા છે અને એને આપણે પાણીથી સારી રીતે એને ધોઈ લેવાના છે. તો 2-3 પાણીથી આપણે એને ધોઈ લઈશું. તો આ રીતે આપણે બટાકાને સારી રીતે લચ્છામાં છીણી લીધા છે. તો એને ઘસતા આપણે 3-4 પાણીથી એને ધોઈ લઈશું, એટલે બિલકુલ આપણે કાળા ના પડે. અને તમારે એને પાણીમાં જ છીણી લેવા. તો ચાલો હવે આને આપણે બાજુ પર રાખી એક બીજું આપણે વાસણ લઈ લઈશું. એ વાસણની અંદર આપણે જે બટાકાને છીણેલા છે એને પાણી કાઢી અને બરાબર એને આપણે નીચવીને લઈ લેવાના છે. તો બટાકાને બિલકુલ એકદમ, અને તમારે જો કપડાની અંદર તમારે એને દબાવીને પાણી કાઢી લેવું હોય તોય તમે કાઢી શકો છો, પણ આ રીતે હાથેથી બધું પાણી નીકળી જાય છે. અને હવે આપણે એની અંદર મસાલા કરીશું. મસાલામાં આપણે બહુ ઓછા મસાલા, એટલે સાથે મીઠું ઉમેરી દીધું છે અને થોડું આપણે 2-3 ચપટી જેટલું આપણે મરી પાવડર લીધો છે. અને સાથે લીધું છે આપણે જીરું લીધું છે કાચું. અને અહીંયા લઈ લઈશું આપણે ચીલી ફ્લેક્સ. અને ચીલી ફ્લેક્સ આપણે વધારે લઈશું. કોઈ મસાલા આપણે વધારે આની અંદર લેવાના નથી. તો અહીંયા ચીલી ફ્લેક્સ થોડું આપણે વધારે લઈ લીધું છે. એનાથી તીખાશનો ટેસ્ટ પણ એટલો આવશે. તો અહીંયા સાથે એક મરચું પણ લઈ લીધું છે ચટપટો સ્વાદ માટે. મરચાંથી એટલો સરસ તીખો અને સ્પાઇસી એવું થોડું ટેસ્ટ આવે છે. તો મરચું અહીંયા મેં બહુ એવું લાંબુ લીધું છે, થોડું મોડું એવું છે, બહુ તીખું નથી. તો હવે આપણે એને આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું. તો મરચું અહીંયા આપણે બહુ આખું એવું કટ નહીં કરીએ અને થોડું અડધું જ આપણે કટ કરીશું. જો તમે નાની મરચી લેતા હોય તો તમે લઈ શકો છો. તો અહીંયા મેં અડધું મરચું લઈ લીધું છે. સાથે ઉમેરી દઈશું ઘણા બધા આપણે ધાણા. તો અહીંયા આપણે ઘણા બધા ધાણા ઉમેરી દીધા છે. અને હવે અહીંયા આપણે બીજા મસાલામાં અહીંયા કરીશું. બહુ ઓછા મસાલાથી આપણે આને બનાવીશું. અને સાથે આપણે હલકા હાથે આ બધું મસાલા બટાકાના લચ્છામાં આપણે મિક્સ કરી દેવાના છે. તો સારી રીતે લચ્છામાં મિક્સ થઈ જાય, બહુ હલકા હાથે મિક્સ કરવાનું છે. અને હવે આપણે ફરી સાથે અંદર ઉમેરી દેવાનું છે. તો આ રીતે મિક્સ કરી દઈશું. તો નાસ્તો એટલો ટેસ્ટી બનશે. તો અહીંયા લીધો છે આપણે 1 કપ ઘઉંનો લોટ લીધો છે. બહુ વધારે ઘઉંનો લોટ તમારે નથી લેવાનો. તો આજે આપણે બનાવીશું હેલ્ધી ઘઉંના લોટમાંથી. અને અહીંયા આપણે જે ઘઉંનો લોટ ઉમેરેલો છે ફક્ત આપણે આંગળીઓના મદદથી જ એમાં બટાકાના લચ્છામાં મિક્સ કરીશું. અને જો વધારે એવો તમે લોટ ઉમેરશો તો શું છે કે રોટલી બની જશે. સાથે થોડી આપણે કલર માટે હળદર ઉમેરી દઈશું અને બહુ આપણે હલકા હાથે એને મિક્સ કરીશું. તો અત્યારે હું તમને ફાસ્ટ ફોરવર્ડમાં બતાવી રહી છું. તો તમારે આને એકદમ હલકા હાથે મિક્સ કરું. તો હું અહીંયા અત્યારે એકદમ ધીમે ધીમે મિક્સ કરી રહી છું, પણ હું તમને બતાવી રહી છું એકદમ ફાસ્ટ. તો હવે આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે. જે રીતે આપણે લોટ બાંધતા હોઈએ ને એ રીતે લોટ બાંધેલો રહી જવો જોઈએ. તો આ રીતે આપણે ડો તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો. અને બટાકાના લચ્છા પણ દેખાઈ રહ્યા છે. તો હવે આપણે થોડું થોડું પોષણ લઈશું અને એનો આ રીતે કોઈ પણ શેપ આપીને એના
આ રીતે આપણે ટિક્કી જેવું બનાવીશું. તો જોઈ શકો છો, આ રીતે બહુ જાડું નહીં, બહુ પતલું નહીં, અને આ રીતે આપણે ટિક્કી જેવું વાળી દઈશું. તો આ રીતે બનાવવાથી નાસ્તો તો ટેસ્ટી બનશે, સાથે તમે ચા સાથે, અન્ય કોઈ સાથે કે બહાર ગામ જતા હોય તો પણ તમે આને. તો ચાલો હવે આને આપણે ફ્રાય કરી લઈશું. તમે ડીપ ફ્રાય કરી શકો, તમે સેલો ફ્રાય કરી શકો. તો અહીંયા આપણે આ રીતે ડીપ ફ્રાય કરી લઈશું. અને તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ મીડિયમ હાઈ ગરમ થયું છે, અને થોડું હાઈ તેલમાં જ તમારે આ રીતે ઉમેરવાનું. પછી તમારે તેલ ધીમું કરી દેવું, એટલે તમારા ધીમા તાપે સરસ રીતે ફ્રાય થઈ જાય. ને હવે આપણે એને કોઈ કાંટાની મદદથી એને આ રીતે ઉલટ પુલટ કરીશું, અને એને જે જગ્યા કરી અને જેટલી ટિક્કી આવે એટલી ટિક્કી આપણે અંદર મૂકતા જઈશું. તો અહીંયા આપણે બધી ટિક્કી અંદર મૂકી દીધી છે. એક સાથે આપણે 7 જેટલી ટિક્કી તૈયાર થઈ છે. તો આ રીતે નાસ્તો બનાવવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે તમે હેલ્ધી નાસ્તો અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ, કે નહીં તમારે બજારથી લાવવી, કે નહીં તમારે એને પીસવી, કે નહીં તમારે એને પલાળવું, કે નહીં તમારે હાથો લાવવું. તો ફ્રેન્ડ્સ, આપણે આવી રીતે નાસ્તાને તૈયાર કરી લઈશું. એ રીતે આપણે નાસ્તાને તૈયાર કરી લઈશું. તો તૈયાર છે. બનાવો આ વરસાદમાં ખાવાની મજા પડે તેવો ઘઉંના લોટનો હેલ્ધી નાસ્તો. તો મિત્રો, ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો, હેલ્થ રહો, સ્વસ્થ રહો.